6 થી 7 લોકોને ઈજા પહોંચી છે। અર્પણ કાયદાવાલા જોડે છે। અર્પણ, કઈ રીતે અકસ્માત થયો છે, શું જાણકારી? અર્પણ, કઈ રીતે અકસ્માત થયો છે, શું જાણકારી છે આપણી પાસે? જનક, હાલ જે સ્થળ ઉપર હું પહોંચ્યો છું, પહેલાં તો સીધા દ્રશ્યો જ આપને બતાવીશ। આપ જોઈ શકો છો, આ એ જ એસયુવી ટાટા હેરિયર છે કે જે હાટકેશ્વર તરફથી અજીત મિલ 4 રસ્તા જે ફ્લાયઓવર છે ત્યાંથી ઉપરથી આવી રહી હતી અને ગરીબનગર 4 રસ્તા વિસ્તાર ખાતે હાલ પ્રાથમિક માહિતી એ મળી રહી છે કે જે કાર ચાલક હતો તેને કોઈ શારીરિક તકલીફ થઈ છે। હાલ સૂત્રો કહી રહ્યા છે અને સ્થળ પર એકઠા થયેલા લોકો સાથે વાતચીત કરી તેનામાં તેમનું કહેવું છે કાં તો એટેક આવ્યો અથવા તો તેને ખેંચ આવી ગઈ કે જે પોતાના પરિવાર સાથે હતો। આ દરમિયાન કારના સ્ટીયરિંગ ઉપર તેનો કંટ્રોલ રહ્યો ન હતો એટલે બ્રેક યોગ્ય સમય ન લાગતા 4 રસ્તા ઉપરથી કાર એકદમ પૂર ઝડપે આવી અને તે આસપાસમાં જે લોકો ત્યાંથી પસાર થતા હતા અને સાથે જ આ રેસ્ટોરન્ટ કે જે સ્થાનિક રોજ ધમધમતી હોય છે ત્યાં પણ જમવા બેઠેલા હતા ત્યાં એકદમ પૂર ઝડપે આવીને ઘૂસી ગઈ છે। હાલ મળતી માહિતી મુજબ 7 થી 8 લોકોને ઈજા પહોંચી છે, એમાં કેટલાક લોકોની હાલત ગંભીર છે અને હાલ એક યુવતીનું મોત થયું હોવાનું કન્ફર્મેશન મળી ગયું છે। આપ જોઈ શકો છો સ્થળ ઉપર ખૂબ જ મોટા લોકટોળા એકઠા થયા છે અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બાપુનગર પોલીસનો પણ ખૂબ જ મોટો સ્ટાફ અહીંયા સ્થળ ઉપર પહોંચ્યો છે। હાલ મળતી માહિતી મુજબ જે કાર ચાલક હતો પરિવાર સાથે તેને નજીકની પોલીસ ચોકીમાં બેસાડી દેવામાં આવ્યો છે એટલે હાલ તેની પણ ટ્રીટમેન્ટ ચાલી રહી છે। એટલે હાલ તો પરિસ્થિતિ હાલ સંપૂર્ણ કાબૂમાં છે, પરંતુ જે પ્રમાણેના દ્રશ્યો આપ જોઈ શકો છો જે એસયુવી છે તેની અંદર જે એરબેગ છે તે સુદ્ધા પણ ખુલી ગઈ છે। બંને બે જે એરબેગ છે અને જે પ્રમાણે અહીંયા લોકો જમી રહ્યા હતા, અહીંયાનો જે માલ સામાન છે તેના હાલત પરથી આપણે અંદાજ આવે છે કે કેટલી સ્પીડમાં આ આખી જે ઘટના છે તે સર્જાઈ હશે। એટલે જનક, હાલ સંપૂર્ણ તપાસનો વિષય છે। હાલ હું જે માહિતી આપી રહ્યો છું તે સંપૂર્ણ પ્રાથમિક માહિતી છે, કારણ કે સૌ પ્રથમ તો જે લોકો ઈજાગ્રસ્ત છે તેમને જે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે તેમને વહેલામાં વહેલી તકે સારવાર મળે જેથી કરીને આગળની જે કાર્યવાહી છે તે પણ થઈ શકે। અને હાલ થોડીક ક્ષણો પહેલાં જ્યારે અમે અહીંયા પહોંચ્યા તો આપણે જોયું કે કેટલાક દ્રશ્યોમાં પોલીસ એક ડેડ બોડી પણ એમ્બ્યુલન્સ મારફતે લઈ ચૂકી છે। એટલે હાલ તો ખૂબ જ લોકટોળા એકઠા થયા છે અને કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ ન જોખમાય તેના માટે પણ વધુ પોલીસ બંદોબસ્ત આવ્યો છે। હાલ પરિસ્થિતિ કાબૂમાં છે, પરંતુ જે પ્રમાણેનો અહીંયા અકસ્માત સર્જાયો, જે લોકટોળા એકઠા થયા છે અને પોલીસ બંદોબસ્ત છે તેના પરથી અંદાજ આવી શકે છે કે કેટલો ગમખાર અકસ્માત આ સર્જાયો છે। એક આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ આપણે થોડી ક્ષણોમાં આપણા દર્શકોને દર્શાવીશું, તેના આધારે ખબર પડશે કે કઈ રીતે સ્પીડમાં આ એસયુવી અહીંયા આવે છે અને જ્યારે લોકો રાબેતા મુજબ અહીંયા જમી રહ્યા હતા, રોજબરોજની પોતાની રોજિંદી ક્રિયા કરી રહ્યા હતા તે દરમિયાન આ અકસ્માત સર્જાયો છે।